નમસ્તે સાહેબ, મારું નામ સાનિલ છે અને હું ગૌણ આત્મા અભ્યાસ કરું છું. હવે અહીં જુઓ, આ એક હાઇડ્રોલિક બ્રેક મોડલ છે. આ મોટર દ્વારા પૈડા પડે છે. આ ઇન્જેક્શનમાં માત્ર પાણી પડેલું છે. એને આવી રીતે સ્ટોપ કરી દે જેને આવી રીતે દબાવતા નળીમાંથી પ્રેશર બીજી ઇન્જેક્શનમાં જાય છે અને આવી રીતે વાહનમાં બ્રેક લાગી શકે છે. બહુ સરસ સાનિલે આપણે હાઇડ્રોલિક બ્રેક વિશે સમજાવ્યો. હકીકતમાં આ ઘર્ષણ જે પાઠ 8મા ધોરણની અંદર 9મો પાઠ ઘર્ષણ આવે છે, આ ઘર્ષણની અંદર ઘર્ષણ એક જરૂરી દૂષણ એમ શબ્દ વાપર્યો છે. જો દૂષણ હોય તો જરૂરી કેમ હોય? તો કે ઘર્ષણના ગેરફાયદા છે પણ એના ફાયદા પણ છે. તો ઘર્ષણ છે એ આપણે દરેક વસ્તુ માટે ઉપયોગી છે. આપણે ચાલીએ છીએ ને તેમાં પણ વિદ્યાર્થી મિત્રો ઘર્ષણનો ઘણો બધો ઉપયોગ થાય છે. તો ઘર્ષણ કેવી રીતે ઘર્ષણ વધારવું અને ઘટાડવું આપણે જોઈએ છીએ કે ટાયરના પાયડા છે એ આવી રીતે ખાંચાવાળા રાખવામાં આવે છે. બૂટ ચંપલની અંદર આવી રીતે ગોઠવવામાં આવે છે. અને કેરમ રમતા હોય ત્યારે પણ આપણે ઘર્ષણ ઘટાડવા માટે એની અંદર શંખજીરું કે પાવડર નાખતા હોઈએ છીએ. તો અહીંયા આગળ હાઇડ્રોલિક બ્રેક એટલે કે બે કન્સેપ્ટ, એક નવી વસ્તુ પણ અહીંયા આગળ જે મોડલ બનાવ્યું છે ને હાઇડ્રોલિક બ્રેક, એમાં બે વસ્તુ સંતોષાય. એક તો ઘર્ષણ વિશે તો આપણે માહિતી મળે જ છે, પણ હાઇડ્રોલિક બ્રેક એટલે કે જે પ્રવાહી છે ને, પ્રવાહી વિદ્યાર્થીઓ એને દબાવી નથી શકાતો એમ. એટલે કે કેવી રીતે? તો કે આ નળીની અંદર જુઓ, અહીંયા લેજે રેહાન જરાક એટલે ખ્યાલ પડે. આ નળીની અંદર પાણી ભરેલું છે અને પાણીને તમે દબાવશો ને એક જગ્યાએથી તો એના એટલું ને એટલું દબાણ એને બીજી જગ્યા ઉપરથી લાગે છે. તો હવે અહીંયા આગળ આ એક પૈડો આપણે લીધો છે અને પૈડો છે તે ફરે છે અને પૈડો ફરતા આપણે હવે હાઇડ્રોલિક બ્રેક જે છે ને એનો આપણે ઉપયોગ અહીંયા આગળ કરશું. તો કે કેવી રીતે કરશું? તો કે જેવી આપણે અહીંયા આગળ બ્રેક મારીએ છીએ ને તો તમે અહીંયા આગળ તમે જોજો દબાણ છે એ થાય છે, પાણીનું દબાણ, અને આ જે છે ને બ્રેક એ આને અડે છે અને આ પૈડો જે ફરે છે ને એને સ્ટોપ કરી નાખે છે. જુઓ અહીંયા હાથ જરાક નજીક લે બેટા. હા જુઓ, હવે આપણે આને દબાવશું તો પૈડો છે એ સ્ટોપ થઈ જાય છે. એટલે કે પાણી છે ઇન્જેક્શનની બીજી બાજુથી જે એનો ભાગ છે ને એને ધક્કો આપે છે. એટલે બે વસ્તુ આ મોડલ દ્વારા આપણે સરસ રીતે સમજી શકીએ છીએ. ઘર્ષણ કેવી રીતે આપણા માટે ઉપયોગી છે તે પણ દર્શાવતો બહુ સરસ મોડલ છે. તો ઘર્ષણ વિશે આવી રીતે બીજા ઘણા બધા મોડલ પણ આપણે બનાવી શકીએ છીએ. આભાર. જય વિજ્ઞાન.